ગારિયાધાર શહેરના નવાગામ રોડ ખાતે ભરવાડ તેમજ મુસ્લિમ જ્ઞાતિના લોકો વચ્ચે સર્જાઈ મારામારી। સામે સામે ગાળો બોલવામાંથી બોલાચાલી થયેલ, જે મામલો વધુ ઉગ્ર બનતા મારામારીનો બનાવ બનવા પામ્યો। મારામારીમાં મુસ્લિમ જ્ઞાતિના 4 લોકોને પહોંચી ઇજાઓ। અબ્દુલભાઈ મકરાણી, હુસેનભાઈ મકરાણી, મકબૂલભાઈ મકરાણી તેમજ અમીનાબેન બલોચ સહિતના લોકોને પહોંચી ઇજા। ત્યારે સમપક્ષે ભરવાડ જ્ઞાતિના 2 વ્યક્તિઓ રાજુભાઈ ચૌહાણ તેમજ અલ્પેશભાઈ ટોટાને મારામારીમાં પહોંચી ઇજાઓ। તમામ વ્યક્તિઓને ગારિયાધાર સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપેલ બાદ ઉપરોક્ત પૈકી હુસેનભાઈ મકરાણી તેમજ મકબૂલભાઈ મકરાણીના માથાના ભાગે ગંભીર ઇજા થયેલ જણાતા ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ। મારામારીની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા હાલ બંને પક્ષ વિરુદ્ધ સામસામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ। અશ્વિન કણસાગરા, જી ન્યૂઝ, ગારિયાધાર। હુસેનભાઈ કઈ જગ્યા રહ્યો? નવાગામ રોડ। શું માથાકૂટ, શું કારણ? માથાકૂટ તો સામાન લેવા આવ્યા હતા, ન આપ્યો એટલે મારવા મળ્યા। કેટલા જણા હતા? 10 જણા છે। કેટલા જણાને વાગ્યું? વાગ્યું અમારે 3 જણા અમે બહુ માર્યા। શું નામ વાગ્યું? વાગ્યું મકબૂલભાઈ હુસેનભાઈ, હુસેનભાઈ વલ્લીભાઈ, સિદ્દીકભાઈ હુસેનભાઈ। શું હથિયાર હતું ભાઈ? વચ્ચામાં ધારિયા હતા, તરવાર ને એવું હતું, કુવાડિયું। કેટલા જણા ભાઈ? કેટલા જણા હતા? 8 બાયું થયું। મારવાનું કારણ? મારું કારણ સામાન ન આપ્યો એટલે। ઓકે, શેના નામની દુકાન તમે? ગેરેજ છે, કર્યા સામાન લેવા આવ્યા હતા, ન આપ્યો। શું નામ ગેરેજનું? તકદીર।